દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપની સરકાર જે પ્રકારે વિકાસના કામો કરી રહી છે તે જ પ્રકારે ગુજરાતની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસના કામો કરી રહી છે અને એ જ પ્રકારે નગરપાલિકામાં હિરલબેન પરમારના નેતૃત્વમાં વિકાસના કામો થઈ રહ્યા છે। ત્યારે મારે આપ સૌને જે પ્રકારે આદરણીય નરેન્દ્રભાઈએ વિકસિત આ દેશ બનાવવા માટે વિકસિત ગુજરાત અને એ જ પ્રકારે વિકસિત પાટણ અને એના અનુસંધાનમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવીને વિકાસના કામો અત્યારે ચાલી રહ્યા છે। પરંતુ અત્યારે જે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું એમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ જે કંપની અને પાટણ નગરપાલિકાની જે દરખાસ્ત હતી એ દરખાસ્તને મંજૂર કરીને એના ટેન્ડર એની બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈને વર્ક ઓર્ડર અપાઈ ગયા છે। આ વર્ક ઓર્ડર અપાયા છે એમાં 98 કરોડના ભૂગર્ભ યોજનાના કામ છે, 25.26 કરોડના પાણી પુરવઠાના એટલે વોટર સપ્લાયના કામો છે અને 7.52 કરોડના એની નિભાવણી કરવા માટે એના કુલ મળીને 130 કરોડનું કામ આજે અમારા જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી ઠાકોરના સાનિધ્યમાં અત્યારે કરવામાં આવ્યા છે। આ બધા જ કામો એ 30 મહિનાની મુદતમાં પૂર્ણ થવાના છે અને 3 મહિનામાં એ ટ્રાયલ રન પણ ચાલુ થઈ જાય એ પ્રકારેના ટેન્ડરની પ્રક્રિયા છે। અહીંયા જે વિકાસના કામો થઈ રહ્યા છે એના કારણે જિલ્લાનું મથક હોવાના કારણે અને પાટણ એમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે એ બધા જ વિકાસના કામો જ્યારે પૂર્ણ થશે ત્યારે પાટણ સુવિધાપૂર્ણવાળું શહેર એ બનશે।